નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષ 2026માં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગોમ ઓનર્સ કોર્સમાં એડમિશન લેવા માંગે છે, પરંતુ તે દરેક વિદ્યાર્થીઓ તેમના દ્વારા ભૂલથી JASના પોર્ટલ ઉપર BCom બિઝનેસ ઓપરેશનનો કરી દેવામાં આવ્યું છે એવા લગભગ કુલ 400થી પણ વધારે વિદ્યાર્થીઓ છે જેને ગોમ ઓનર્સ કોર્સમાં એડમિશન લેવાનું છે અને તે દરેક વિદ્યાર્થીઓ દ્વારા BComની એન્ટ્રન્સ એક્ઝામ આપવામાં આવી છે અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 45%થી વધારે છે તેવા દરેક વિદ્યાર્થીઓનું ગોમ ઓનર્સ કોર્સમાં એડમિશન ટ્રાન્સફર ફેકલ્ટી ઓફ કોમર્સના સત્તાધીશો દ્વારા કરવામાં આવે તેની માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના પંકજ જયસ્વાલ તથા વિદ્યાર્થીઓ સાથે મળીને ફેકલ્ટી ડીને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ફેકલ્ટી ડીને કીધું કે સાંજ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી જશે। અમારી કોશિશ છે કે તમામ વડોદરા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવું વિદ્યાર્થીઓને કીધું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોએ બોર્ડની એક્ઝામ આપીને ફેકલ્ટી ઓફ કોમર્સની બીકોમ એન્ટ્રન્સ એક્ઝામ આપી। અરે ચીકાશ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। ચીકાશ તેરી તાનાશાહી રજૂઆત લઈને પહોંચ્યો હતો। શું રજૂઆત હતી તમે શું બાય એફઆઈ બીકોમના આ વર્ષના એડમિશન જે દિવસે પહેલી વખત મેં અનાઉન્સ કર્યા ત્યારે પણ મેં કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના દરેક વિદ્યાર્થીને સમાવવાનો અમે પ્રયત્ન કરીશું। મારી પાસે 6500 સીટ છે, એની સામે અત્યારે ઓલરેડી હું 6700ની આસપાસ એડમિશન આપી ચૂક્યો છું, પણ છતાં પણ જે બાળકોએ એફઆઈ બીકોમમાં એડમિશન લેવા માટે બીકોમ ઓનર્સનો ટેસ્ટ આપ્યો હતો એટલે એના પરથી નક્કી થાય છે કે એને ઓનર્સમાં એડમિશન જોઈતું હતું અને એને ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો એ બાળકે ફરી રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવાનું, એનો ખર્ચો પણ નહીં કરવાનો। અને જો થશે આજ સાંજ સુધીમાં હું બધું વ્યવસ્થા જોઈ ગોઠવી અને લગભગ આ લોકોને એડમિશન મળે એવો પ્રયત્ન કરવાનું મેં એમને વચન આપ્યું છે અને કરીશું જ, કારણ કે વડોદરાના દરેક બાળક બને એ સર સયાજીરાવનું જે સ્વપ્ન છે અને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં મારે વડોદરા શહેરના દરેક બાળકને ભણાવવા જ છે, પહેલેથી હું કહું છું। અને આ વાત મેં કાયમ કરી છે કે હું જોઈશ, વ્યવસ્થા ગોઠવીશ અને બનશે એટલા લોકોને સમાવવાનો પ્રયત્ન કરીશ। એટલે અમે સ્ટેજ બાય સ્ટેજ જઈએ છીએ। રેગ્યુલર એડમિશન પત્યા, એના પછીથી જે લોકો રહી ગયા હતા, ક્વેરીમાં હતા, એના ગઈકાલે અને આજે 2 દિવસથી એડમિશન ચાલે છે। આ એડમિશન આજે પૂરા થશે એટલે પછી મારી પાસે બીકોમ ઓનર્સમાં એડમિશન માટે બાકી રહેલો કોઈ છોકરો નથી રહેવાનો। ત્યાર પછી હું આ બીકોમ બિઝનેસ ઓપરેશનવાળા વિદ્યાર્થીઓ કેટલાની અરજી આવી છે એ અરજી જોઈ અને લગભગ અમે સોમવારના દિવસથી એ પ્રોસેસ ચાલુ કરીશું। આજ સાંજે હું ડિક્લેર કરીશ કે કેટલાને એડમિશન આપીશ એ કેવી રીતે આપીશ। જે પણ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પર બીકોમ ઓનર્સની કોર્સની જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કરવામાં આવ્યું હતું, એ લોકોનું જે એડમિશન છે તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં હાલમાં થતું નહોતું, પરંતુ કંઈક ના કંઈક વિદ્યાર્થીઓ આનાથી હેરાન અને પરેશાન હતા। બીકોમ ઓનર્સમાં વિદ્યાર્થીઓને જે એડમિશન છે તે જોઈતું હતું, જીકાસ પોર્ટલના ખામીના કારણે, ભૂલના કારણે આ જે એડમિશન પ્રક્રિયા છે તેમાં બાધાઓ આવી હતી, તેના કારણે વિદ્યાર્થીઓનું એડમિશન નહોતું થયું હતું। ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને જ્યારે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓના ધોરણ 12માં 45% અને એનાથી વધારે હશે અને જીકાસના પોર્ટલ ઉપર ફર્સ્ટ રાઉન્ડમાં ભલે તે લોકોએ બીકોમ બિઝનેસ ઓપરેશન સિલેક્ટ કર્યું હશે અને બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ આપી હશે, તો દરેક વિદ્યાર્થીઓનો જે ટ્રાન્સફર છે એડમિશન તે બીકોમ ઓનર્સ કોર્સમાં કરવામાં આવશે અને આ કાર્ય આગામી 48 કલાકની અંદર કરી દેવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.